આજે રવિવારનો દિવસ હતો એટલે બધા મોડા ઉઠીને મેં ચા બનાવી અને ક્રિશિવને કહ્યું કે ચાલ ચા પીવા. તો ક્રિશિવ કે હું આ નવું કેલેન્ડર જોઉં છું. તો મેં કહ્યું કે હા જો, પણ સાથે સાથે ચા પણ પી લે. તો મેં સાંજે વધેરા થેપલા હતા એ ચા જોડે ખાઈ લીધા અને ક્રિશિવ કે હું એ થેપલા ખાઈશ, તારે નહીં ખાવાના. તો મેં કહ્યું તું પહેલાં ચા તો પી. ત્યાં પછી પરી પણ ઉઠી તો એને પણ ચા નાસ્તો કર્યો. અને આજે પરીએ ખબર નહીં કઈ દિશામાં સૂર્ય ઉગ્યો છે તો એ મને સવારમાં ઉઠીને કહેવા મળી આજે હું તારું રસોડું સાફ કરું. પહેલું ડ્રોવર ખોલ્યું, પહેલું ડ્રોવર એને બધું ખાલી કરીને વ્યવસ્થિત ગોઠવીને સાફ કર્યું. ત્યાં સુધી તો ક્રિશિવ પણ આવી ગયો અને કહેવા માંડ્યો કે લાઈ પરી, હું પણ તારી મદદે આવું છું ને હું પણ તારી મદદ કરું છું. બંને જણે ડ્રોવર ખોલ્યું, બધા ડબ્બા કાઢ્યા, ડબ્બા કાઢીને અંદર બધું બરાબર સાફ કર્યું. સાફ કરી પછી એ લોકોએ ગોઠવી દીધા અને પછી મને બૂમ પાડીને કહેવા મળે, જો મમ્મી અમે લોકોએ કેવું સાફ કર્યું છે અમને કહેજે. અને જો એ પેલું બેન ડ્રોવર બતાવવા માંડી. મેં એને કહ્યું શાબાશ બેટા, બહુત બઢિયા મુન્ના. બંને જણે આજે મારા કશાય પણ કવ્યા વગર એ લોકોએ ખૂબ જ સરસ કામ કર્યું છે અને મને એ લોકોના એ કામ પણ બહુ સારા ગમ્યા. ત્યાર પછી એ લોકોએ બધો સામાન ગોઠવ્યો. પછી ટીવી આગળ બધો પડેલો સામાન હતો, અસ્તવ્યસ્ત હતો, એ બધું એ લોકોએ સરખું કરીને ગોઠવી દીધું. અને મેં બંને જણને કહી દીધું કે હવે મેં પાણી ગરમ કરવા મૂક્યું છે, નહીં તો આજે રવિવારનો દિવસ છે તો લાઇટો જતી રહેશે, મોડા સુધી લાઇટો આવશે નહીં. તો કે સારું મમ્મી. પછી અમે ત્રણેય જણ ખુરશીમાં બેઠા. તો હું જેવી ખુરશીમાં બેઠી તો મારી પાછળ આવીને પરી બેસી ગઈ અને ક્રિશિવ બેસી ગઈ. બંને જણ ખૂબ જ મસ્તી કરવા માંડી. અને મેં કહ્યું હું જ્યાં જાઉં છું ત્યાં કેમ પાછળ આવો છો? તો કે અમે લોકો તારી પાછળ જ આવી. અને એ લોકોએ નહીં લીધા. પછી એ લોકોને થોડો નાસ્તો કરાયો. નાસ્તો કરાવીને એ લોકોને મેં કહ્યું કે કોક આવ્યું છે, જો તો કોણ આવ્યું છે? ભૂત આવ્યું છે? તો કે ના, આ તો મહેમાન આવ્યા. હીરુ આવી હતી. તો હીરુડી આવી અને આવીને મને મળીને પછી કે હવે હું પાછી નીચે જઉં છું. તો મેં કહ્યું કે હું જમવાનું બનાવસ તો તું જમીશ? તો કે ના. તો કે તું શું બનાવસ? તો મેં એવું કહ્યું કે હું દાળ ઢોકળી બનાવસ તો તું ખાઈશ? તો કે ના, હું તો હવે નીચે જઈને પાણીપુરી ખાઈશ. પછી મેં દાળ બાફી અને રોટલીનો લોટ બાંધીને ઢોકળી બનાવવાની તૈયારી કરીને ઢોકળી બનાવી ગયા. પછી એ લોકોને મેં ખવડાવી દીધું. ખવડાવીને હું ક્રિશિવને લઈને નીચે ગઈ કે ચાલ હવે આપણે નીચે જઈએ, થોડી વાર તડકે બેસીએ. પણ તડકો ખૂબ જ લાગતો હતો તો હું ત્યાં છાયામાં બાકડે બેઠી. ત્યાં સુધી હીરુડી આવીને ફરી પાછી મને મળી અને મેં કહ્યું કે જામને રમવાનું હોય તો રમો. ત્યાં સુધી પરીની બેનપણી આવી. તો બંને એકબીજાને બાજી પડ્યા, જાણે કે વર્ષો સુધી મળ્યા ના હોય. હજુ હાલ 2 દિવસ પહેલા ઉત્તરાયણ પહેલા તો મળ્યા હતા. પછી એ લોકો રમતા હતા તો હું ઝૂલો ઝૂલતી હતી. તો કે લાવો તમારો વિડીયો બનાવું. તો હું અને હીરો ઝૂલો ઝૂલતા હતા તો વિડીયો બનાવતા હતા. તો હીરો કે તું મારો હાથ પકડ. મેં કહ્યું કે હું તારો હાથ નહીં પકડું, પણ હું તને અહીંથી નીચે પાડીશ. હું તો એને ખાલી ચીડવતી હતી પણ એ સાચું માની લીધું ને મારો હાથ છોડી દીધો. અને હું ત્યાં ઝૂલો ઝૂલતી હતી ત્યાંથી મારી નજર પડી કે પરી કંઈક બાંબુ આગળ ઊભી છે અને ત્યાંથી પાછળના ખેતરમાં જોવે છે. મેં એને કહ્યું કે તું આવી રીતે નમીને જોઈશ ને તો માથાના વાળ ઉપરના તારમાં ભરાઈ જશે. તો કે મમ્મી પાછળ બોરા કેટલા બધા થયા છે. મેં કહ્યું છે અહીંથી કૂદકો મારીને લઈ આવી. પછી મેં એને નીચે ઉતારી અને એની જગ્યાએ હું પારી પર ચડી ગઈ. ત્યાંથી મેં પાછળની સાઈડમાં જોયું તો એટલા બધા મોટા મોટા બોર અને ખૂબ સારા થયેલા, પરંતુ પાછળ જવાય એવું ન હતું. એટલે પછી પાછી નીચે ઉતરી ગઈ અને ક્રિશિવ મને કહેવા માંડ્યો કે મને મોટા મોટા ઝૂલા નાખ. તો મેં કહ્યું કે મોટા મોટા ઝૂલા કેવા નાખું, તું ગબડી જઈશ. અને પછી એ બધા છોકરા ભેગા થઈને રેડ લાઇટ ગ્રીન લાઇટ રમત રમતા હતા. અને પરી કે મારે પણ રમવું છે. મેં કહ્યું કે જા એ લોકોની જોડે જોઈન્ટ થઈ જાય અને રમવા માંડે. તો બધા રમતા હતા અને બધા સ્ટોપ થઈ ગયા હતા. જે પણ હલી જાય એ આઉટ થઈ જાય. તો પરીને બધા હલાવવાની કોશિશ કરી તો પરી એકદમ હસી પડી. પછી બપોર થઈ એટલે અમે લોકો ઉપર આવી ગયા. મેં ચા બનાવી. તો ચા બનાવી અને ઢેબરા પડ્યા હતા. ક્રિશિવે ડબ્બો લઈ લીધો મારા હાથમાંથી કે આ માંડ્યો કે ઢેબરા તો હું જ ખાઈશ. અને પરી કે મારે ટોસ્ટ ખાવા છે. મેં એને ટોસ્ટ આપ્યા. ચા નાસ્તો કરીને પછી ફરી અમે પાછા નીચે ગયા. તો નીચે ગયા તો ખુશીને લઈને નીચે આવ્યા હતા. તો મેં ખુશીને કીધું તું આવી મારી સાથે. તો ખુશી ફટાક કરતી મારી સાથે આવી ગઈ અને મને એની ભાષામાં મારી સાથે વાતો કરવા માંડીને મેં એને એવું કહ્યું કે તું હાય કે તો બધા મને સબસ્ક્રાઈબ કરે. તો એ મારું હામું જોવા માંડી અને ક્રિશિવ કહે છે કે આને આપણે ઘરે લઈ જઈએ. તો મેં કહ્યું કે એ તો હજુ બહુ નાની છે. તો કે મમ્મી મારે રમાડવી છે. તો મેં એને એવું કહ્યું કે જો આ બાકડા પર લઈને બેઠી છે તો તું પાછળથી રમાડ, તો એ તારી સાથે રમશે. અને ખુશી એની ભાષામાં જ કંઈક કહેતી હતી અને ક્રિશિવ એને બોલાવતો હતો. અને ક્રિશિવને આજે ઠીક નહોતું, એની આંખમાં ઇન્ફેક્શન થઈ ગયેલું. તો આંખમાં પાણી બહુ નીકળતું હતું અને ચીબડા પણ બહુ બાજ્યા હતા. પછી એની દવા લાવીને એના આંખમાં ટીપા પાડ્યા.
ટીપા પાડીને પછી હું એને ફરી નીચે લઈ ગઈ તો એ ખુશી સાથે ફરી રમવા માંડ્યો. અને આમ થતાં સાંજ થઈ ગઈ. તો સાંજ થઈ એટલે હું ઘરે આવીને મેં ખીચડી શાક બનાવ્યું ને આજે મારા હસબન્ડ પણ ઘરે હતા. તમે બધાએ ભેગા મળીને ગરમ ગરમ ખીચડી શાક ખાધું અને અમારો આજનો દિવસ આમ જ પૂરો થયો. તો આવજો મિત્રો, ગુડ નાઇટ.